નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં પાઠ નંબર 8 કુદરતી સંસાધનો. કુદરતી સંસાધનો આની થોડી ઘણી માહિતી આપણે આવી ગયેલી છે. જમીનોના પ્રકારની તમે 9મા ધોરણની અંદર ભણી ગયા છો, બરાબર. હવે સંસાધનો એટલે શું કે સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય છે. સંસાધનો એટલે આપણે જે કાંઈ વસ્તુ વાપરવી છે એ કુદરતી રીતે મળતી હોય, આપણી રીતે બનાવેલી હોય, તો એ બધી વસ્તુને સંસાધન કહેવાય. પણ જે કુદરતી રીતે મળતી હોય એને કુદરતી સંસાધનો કહેવાય. દાખલા તરીકે પેટ્રોલ, ડીઝલ, કોલસો, આ બધા કુદરતી સંસાધનો કહેવાય. કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. જો કુદરતમાં તો હજારો તત્વો પડ્યા છે, પણ એને આપણે એમ સંસાધન, બધાને સંસાધન ન કહેવાય, પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. તો તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. જો જ્યારે પેટ્રોલ વાહનોની શોધ નહોતી થઈ, તો એ પહેલાં પેટ્રોલ અને ડીઝલ મળ્યા હોય તો એનો શું ઉપયોગ થતો હોય? તો એ ત્યારે એટલા બધા મહત્ત્વપૂર્ણ સંસાધનો ન હોય. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લાવે. અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, આ મુજબ કોઈપણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવામાં ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય છે. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી ન હતી, ત્યારે તે સંસાધન ન હતા. પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન એટલે ખોદકામ પ્રવિધિઓના વિકાસવાથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા. કુદરતી સંસાધનોમાં ઉપયોગી અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે. જો 3 પ્રક્રિયા કીધું કે કુદરત, માનવ અને સંસ્કૃતિ, આ ત્રણેયની પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે. જમીનની અંદર દટાયેલા પડ્યા હતા ત્યારે કાંઈ આપણે એનો ઉપયોગ નહોતા, એટલે એ સંસાધન નહોતા. હવે સંસાધનની ઉપયોગિતા, તો કે સંસાધનો આપણે વિવિધ રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે. તેનો ઉપયોગ વિશે વધારે વિગત જાણીએ તો જોઈએ આપણે કે સંસાધન ખોરાક તરીકે. માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. કુદરતી રીતે થતા ફળ, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયમાંથી મળતા માછલા અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનેલા મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. તો આ બધાથી આ ખાદ્ય સંસાધન. સંસાધન ખોરાક તરીકે, તો સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે, તો કે જંગલમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતા ઊન, ચામડા અને માંસ, ખનિજ અયસ્ક વગેરે ખનિજો અનેક ઉપયોગ માટે કાચો માલ બને છે. તો જંગલમાંથી લાકડું આપણને મળે તો એનું ફર્નિચર બનાવવા કામ લાગે, તો એ રીતે એ ઉપયોગમાં આવ્યું કાચા માલ તરીકે. ખેતીમાંથી, તો કે સાહેબ ખેતીમાંથી શું, તો કે ખેતીમાંથી શેરડી હોય તો એમાંથી ખાંડ બને, કપાસ હોય તો એમાંથી સુતરાઉ કાપડ બને. તો એ રીતે પાલતુ પ્રાણી છે તો એનાથી દૂધની, ડેરીના અને એના બધા ઉદ્યોગ વિકસે, દૂધ અને દૂધની બનાવટો હાલે. તો આ રીતે આપણને સંસાધનો છે એ કાચા માલ તરીકે ઉપયોગી થાય છે. સંસાધનો શક્તિ સંસાધન તરીકે, આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉપયોગ અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓટ અને જળધોધ વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. પેટ્રોલ, ડીઝલ આ બધા શક્તિ સંસાધનો કહેવાય. તો એમાં પણ આપણે સંસાધનો છે એ શક્તિ સંસાધન તરીકે વાપરીએ છીએ. સંસાધનોના પ્રકાર જોઈએ. સંસાધનોને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
તો કે માલિકીના આધારે, પુનઃ પ્રાપ્યતાને આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે. તો જુઓ, અહીં માલિકીની દ્રષ્ટિએ સંસાધનનો પ્રકાર આ મુજબ પડે છે તે વિગતે કોષ્ટકમાં. તો માલિકીની દ્રષ્ટિએ તો જો વ્યક્તિગત સંસાધન હોય, રાષ્ટ્રીય સંસાધન હોય અને વૈશ્વિક સંસાધન હોય. તો કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય વ્યક્તિગત સંસાધન, તો જમીન, મકાન વગેરે. મકાન ઉપર આપણી માલિકી હોય ને એમ. રાષ્ટ્રીય કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય, તો લશ્કર હોય, આંતરરાષ્ટ્રીય વ્યાપાર હોય, એ બધું રાષ્ટ્રીય સંસાધન કહેવાય. સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય, તો વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન. સંસાધનોના વિતરણને આધારે તેના પ્રકાર આ મુજબ પડે છે. આ આપણે કયા પ્રકાર જોયા? તો કે માલિકીના આધારે જોયા. હવે જે આવે છે એ કયા પ્રકાર આવે છે? તો કે વિતરણના આધારે છે. આ ત્રણ જ પ્રકાર છે એ આપણે એને આજે જોઈશું, નકર તમારે બધું બહુ ભેગું થઈ જશે પાછું. તો જો વિતરણ ક્ષેત્ર સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ સંસાધન અને એકલ સંસાધન. તો જો સર્વસુલભ સંસાધન તો વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ સામાન્યપણે મળે. વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ ઓક્સિજન અને નાઇટ્રોજન આ સર્વસુલભ છે. એમાં કંઈ તમે કોઈ અટકાવી ન ભગાવી હોય તો ઓક્સિજન ન લે તો અમારો છે, એમ હાલે ન હાલે. સામાન્ય તો કે સામાન્યપણે મળે તેવા ભૂમિ, જમીન, જળ, ગોચર બધું સામાન્ય હોય. બધા પાસે જમીન હોય એવું જરૂરી નથી. આમ જુઓ તો બધાની જમીન બધાની છે, કોઈ કાંઈ માલિકી નથી, પણ તો આપણે હોય ને કાંઈ અમારા નામે એટલી જમીન છે. વિરલ જેને પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો એને વિરલ કહેવાય. કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો એ બધા કેવા છે? તો કે વિરલ સંસાધન, બધેથી ન મળે. આપણે ઘર પાસે ખાડો ખોદવીને કાંઈ પેટ્રોલ ન નીકળવા માંડે, તો એ ક્યાંક જ મળતા હોય, એટલે એને વિરલ સંસાધન કહેવાય. અને એકલ સંસાધન એકાદી જગ્યાએથી જ મળતા હોય. તો દુનિયામાં ભાગે જ એક કે બે સ્થળે જ મળી આવતો ખનિજો. જો ક્રાયોલાઇટ ખનિજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. ક્રાયોલાઇટ ખનિજ ક્યાંથી મળી આવે છે? ગ્રીનલેન્ડમાંથી. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે બોર્ડમાં કે ભાઈ ક્રાયોલાઇટ ખનિજ કયા પ્રકારનું સંસાધન છે? તો એકલ સંસાધન છે. પૂછાય જ છે આ બધા પ્રશ્નો. કોલસો, પેટ્રોલિયમ કયા પ્રકારનું સંસાધન છે? તો વિરલ સંસાધન છે. જમીન, ભૂમિ કયા પ્રકારનું સંસાધન? તો સામાન્ય સુલભ છે. ઓક્સિજન, નાઇટ્રોજન કયા પ્રકારનું સંસાધન? તો સર્વ સુલભ છે. પ્રશ્ન પૂછાયા કે આપણને પણ. કોષ્ટકમાં જોઈને બે પ્રકારની વિગતો તમે સમજો. સંસાધનોના અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય છે, જેમાં નવીનીકરણ અને અનવીનીકરણ એવા બે ભાગ પડે છે. કેટલાક સંસાધનો પોતાની વેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાથી પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે. જંગલ, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે. તેને નવીનીકરણ સંસાધન કહેવાય છે. અને નવીનીકરણ સંસાધન કહે કે કૂટવાના નથી. સૂર્ય આજે આખો દી તો કાલ 2-3 દી પછી આવે કે હવે રજા આવો 2-3 દી મારે ચાર્જિંગ કરવું પડશે, ખૂટી ગયું છે, થાય એવું નહીં. જ્યારે અનવીનીકરણ સંસાધન જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તેને ફરી બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ અશક્ય છે. ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ સમાવેશ આ વર્ગમાં થાય છે. જો આ ઝડપથી પ્રાપ્ત થતા નથી એવા સંસાધન છે આ બધા, તો એનો સમાવેશ એમાં કરવામાં આવે છે. તો અહીંયા આપણે સંસાધનના 3 પ્રકાર જોયો. માલિકીના આધારે આ કોષ્ટક જોયું, પુનઃપ્રાપ્ય એ પેરેગ્રાફ છે, અને વિતરણ ક્ષેત્રના આધારે એ આ છે. તો આપણને એમ થાય કે પુનઃપ્રાપ્યનો સાહેબ કોષ્ટક ન આવ્યો, ના એ તો આપણે બનાવી નાખવાનું. એ લોકો આપતા ભૂલી ગયા હોય તો શું કરવું આપણે? તો આપણે તૈયાર કરી નાખવાનો એક સરસ મજાનો કોષ્ટક, પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. તમે કદાચ નવનીત કે એવું વાપરતા હશો વાંચવામાં, તો એની અંદર રહેશે, તો એમાંથી આપણે જોરું લેવાનું, બરાબર ને? તો અહીંયા સુધી આજે આપણે ભણવાનું રાખશું, કારણ કે બધું બહુ જાજુ નકર ભેગું થઈ જશે. કુદરતી સંસાધનો અને એના પ્રકાર, એના વિતરણ સેતુ. સંસાધનોનો ઉપયોગ જોયો આપણે, બીજું જોઈએ સંસાધનોના પ્રકાર,
તો સંસાધનોના 3 પ્રકાર મુખ્ય, એની અંદર પાછા ડિટેલની અંદર તમારે કહેવું પડે. ઓકે, અહીંયા સુધી આપણે આજનું આ લેક્ચર છે એ રાખશું. આવતીકાલે આપણે જોઈશું સંસાધનોનું આયોજન અને એનું સંરક્ષણ.